છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે સરકારે જાહેર કરેલા કમોસમી વરસાદના રાહત પેકેજ અંતર્ગત સહાયની ચૂકવણી શરૂ થઈ ગઈ છે। અત્યાર સુધીમાં જિલ્લાના હજારો ખેડૂતોને કુલ 15.6 કરોડથી માતબર રકમ ચૂકવવામાં આવી છે। આ સહાય ખેડૂતો માટે મોટી રાહત સમાન છે। જિલ્લામાં કુલ 69,000 જેટલી અરજીઓ મળી છે, જેની ચકાસણી બાદ સહાય ચૂકવવાની પ્રક્રિયાને ઝડપી બનાવાઈ છે। બાકી રહેલા અરજદારોને પણ તબક્કાવાર સહાય ચૂકવવાનું કાર્ય ચાલુ રહેશે। સીધી સહાય ખાતામાં જમા થતા ખેડૂતો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે। એવા ટોટલ 69,370 જેટલા ખેડૂતોએ આજ દિન સુધી અરજી કરી દીધેલી છે। એમાંથી 25,000 જેટલા ખેડૂતોને અમારા ગ્રામસેવક દ્વારા ઓનલાઈન એપ્રુવલ પણ આપવામાં આવેલી છે અને ટોટલ 5200 જેટલા ખેડૂતોનું બિલ બનાવી અમે દાખલ બી કરી દીધેલું છે। તેમાં ઘણા ખરા ખેડૂતોને પેમેન્ટ બી પડવાનું હાલ ચાલુ થઈ ગયેલું છે। ટોટલ 15.60 કરોડ જેટલા રૂપિયાના બિલો બનાવ્યા છે અને એ પેમેન્ટ પણ શરૂ થઈ ગયેલ છે। કૃષિ સહાય 2 હેક્ટર દીઠ 44,000 આપવામાં આવેલા છે અને અમને અત્યારે મળી ચૂકેલા છે અને એ હાલ અમે જે નવું ખેતીનું વાવેતર કરવાનું છે એનું બિયારણ ખાતર લાવવા માટે એનો ઉપયોગ કર્યો છે અને આવનારું વર્ષ મતલબ અમારા માટે સરકારશ્રીના સહાયથી આવતો પાક સારો થાય અને સરકારશ્રીનો જે સહાય આપવા બદલ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ।